વસાવા વિશાલ કુમાર જિગ્નેશભાઈ. હું શ્રી કેજે પોલિટેકમાં અભ્યાસ કરું છું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. આજે હું ભણવા જઈ રહી છું મશીન 2નું ચેપ્ટર નંબર 2નું વેક્ટર ડાયાગ્રામ ઓફ પ્રીવિયસ મોટર. આપણે રેફરન્સ તરીકે ફ્લક્સને લઈશું કારણ કે ફ્લક્સ એ કોન્સ્ટન્ટ રહે છે ને ફ્લક્સથી જે EMF ઉત્પન્ન થાય છે આપણે નીચે લખીશું. ફ્લક્સ અને EMF વચ્ચેનો 90 ખૂણો હોય છે. વોલ્ટેજ આવે તો કરંટ આવે. કરંટના 3 સ્ટેજ હોય છે. કરંટના 3 પ્રકાર હોય છે: લીડિંગ, લેગિંગ ને યુનિટી. કરંટના 3 પ્રકાર હોય છે: લીડિંગ, લેગિંગ અને યુનિટી. જો રેઝિસ્ટિવ પ્યોર લોડ હોય તો યુનિટી પાવર આવે. જો કરંટ લીડિંગમાં હોય તો આગળ આવે ને કરંટ પછાર હોય તો લેગિંગમાં આવે ને કરંટ યુનિટમાં હોય તો વચ્ચે આવે. કરંટ એ એન્ટી ક્લોક ડિવાઇસમાં પડે છે. 90% લોડ ઇન્ડક્ટિવ લોડમાં હોય છે. I2 એ લેગિંગ કરશે, એનો ખૂણો બનશે પાઈ. એનો બી વિડીયો બનાવે. ઇન્ડક્ટિવ લોડ અને રેઝિસ્ટર લોડની વચ્ચે 90 અંશનો ખૂણો બને. I2 અને E2 વચ્ચે V2 મળે આપણને. નો લોડનો કોમ્પોનન્ટ આપણે દોરીશું 0. I0 ના બે કોમ્પોનન્ટ આપ્યા હતા, IW અને I2. ચાલો બોલો. I2 થી 180 નો ખૂણો લઈશું, તેનું નામ આપીશું I2 ઓબ્ઝર્વેટિવ ટેસ્ટ. આ બંનેનું સમીકરણ કરીશું તો આપણને મળશે I1. આ બંનેનું આપણે સમીકરણ કરીશું તો મળશે I1. સમીકરણ કરીશું તેનો ખૂણો બનશે I1. I1 અને x1 વચ્ચે 90 અંશનો ખૂણો બનશે. x1 સુધી જશે એટલે x1 થી સમગ્ર વોલ્ટેજ